નમસ્કાર, હું છું ધારિકા શાહ. ન્યૂઝ ઓનલાઈનમાં આપનું સ્વાગત છે. તો શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. સચિને ક્રિકેટ જગતને કહી અલવિદા. સ્ટેડિયમ છોડતી વખતે ભાવુક બની ચાહકોનો માન્યો આભાર. નારાયણ સાંઈને 1 મહિનામાં હાજર થવાનું ફરમાન. સાંઈ પર 5 લાખનું ઇનામ. સોશિયલ મીડિયામાં કોંગ્રેસનો પ્રવેશ કરશે ભાજપ પર હલ્લાબોલ. પાલડીનું બસ સ્ટોપ બન્યું કબાડી બજાર. તંત્ર ઊંઘતું ઝડપાયું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 રીઢા ગુનેગારોને ઝડપ્યા. દસ મિનિટમાં ઘર સાફ કરતો ઘરફોડ્યો. આજે મેચના છેલ્લા દિવસે સચિને પોતાના ચાહકોનો આભાર માન્યો હતો. સચિને પોતાના પરિવારના સભ્યોનો પણ આભાર માન્યો હતો. સચિનની વિદાય સાથે લાગ્યું કે એક યુગનો અંત થયો. આખરી ટેસ્ટમાં જીત સાથે મહાખેલાડીની વિદાય. સચિનની 200મી ટેસ્ટ મેચની જીત સાથે જ લાગ્યું જાણે એક યુગનો થયો અંત. ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ જીતી લીધી છે. આ સાથે જ 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-0થી સરસાઈ મેળવી ચૂક્યું છે ભારત. એક ઇનિંગની મેળવેલી જીત સાથે જ આખરી મેચ રમી સચિન બન્યો ભાવુક. મુંબઈના વાનખેડે સ્ટેડિયમથી શરૂઆત કરી હતી અને આજે આખરી મેચ પણ અહીં જ રમી લીધી. વિદાય લેતા સ્ટેડિયમમાં દર્શકો પણ બન્યા ભાવુક. છેલ્લી વાર બેટિંગ કરી સચિન 74 રન સાથે ગઈકાલે થયો હતો આઉટ. ભારતે પ્રથમ દાવમાં કર્યા હતા 495 રન, પરંતુ વેસ્ટ ઇન્ડિઝ 182 રનમાં જ થયું ઓલ આઉટ. મેદાન છોડતી વખતે સચિન રડી પડ્યો અને કહ્યું, હું આખી રાત સૂઈ નથી શક્યો. વિશ્વાસ નથી થતો કે હું વિદાય લઈ રહ્યો છું. કંઈ પણ નહીં બોલી શકું. અંજલિએ મારા માટે પોતાની કેરિયર છોડી. મારા બાળકો મારા હીરો છે. મારા ભાઈ અજીતને હતો મારા પર વિશ્વાસ. મને પહેલું બેટ મારી બહેને આપ્યું હતું ભેટ. પત્ની અંજલિએ કહ્યું, સચિને નિવૃત્તિ ખરા સમયે લીધી છે. પુત્ર અર્જુન અને પુત્રી સારા પણ બન્યા ભાવુક. પિતાને અપાઈ રહેલા સન્માનથી અનુભવ્યો ગર્વ. સચિનના પરિવારની આંખોમાં હતા આંસુ. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ સચિનને ઉચકી ભારતના ઝંડા સાથે મેદાન પર ફેરવ્યો. ટીમના તમામ સભ્યો બન્યા ભાવુક. સચિનની આખરી મેચ જોવા આવી સેલિબ્રિટીઓ. આમિર ખાન અને નીતા અંબાણી પણ બન્યા ભાવુક. આમિરે સચિન માટે આપી કોમેન્ટ્રી. માતા રજનીબેને પણ નિહાળી સચિનની આખરી મેચ. સચિને કહ્યું, 24 વર્ષથી માતા કરી રહી છે મારા માટે દુઆઓ. શાહરૂખ ખાને આપી હતી સચિનને શુભેચ્છાઓ. સૌ કહી ઉઠ્યું, હેટ્સ ઓફ સચિન. સદાય અમારા દિલમાં જ રાજ કરશે સચિન. સચિને સ્ટેડિયમમાં ઉપસ્થિત તમામ દર્શકોનો માન્યો આભાર. નારાયણ સાંઈને 1 મહિનામાં હાજર થવા ફરમાન. નારાયણ સાંઈ પર 5 લાખનું તો જમુના અને હનુમાન પર 1-1 લાખનું ઇનામ જાહેર. તેમજ વધુ 8 સાધિકાઓની ધરપકડ કરાઈ. બાપ બેટાની મુશ્કેલી વધારતી પોલીસ. આસારામને આજે કોર્ટમાં રજૂ કરાયા. તો બીજી તરફ નારાયણ સાંઈના આગોતરા જામીન મામલે આજે સુનાવણી હાથ ધરાશે અને કરાશે દલીલો. નારાયણ સાંઈ, જમુના અને હનુમાનના પોસ્ટર્સ દિવાલો પર લગાવવામાં આવ્યા છે અને 10 તારીખ સુધીમાં પોલીસ સમક્ષ હાજર થવા ફરમાન કર્યું છે. સુરત પોલીસે નારાયણ સાંઈ પર 5 લાખનું અને જમુના અને હનુમાન માટે પોલીસે જાહેર કર્યું 1-1 લાખનું ઇનામ. नारायण साईं, जमुना और हनुमान 3 एक्यूज जो एफआईआर नेम्ड हैं वो एब्सकॉन्डर्स घोषित किए जा चुके हैं और पुलिस को हर 82 का जो प्रोक्लेमेशन होता है उसमें करनी पड़ती है. पुराने ज़माने में ये डुगडुगी बजा के और लाउड स्पीकर के ऊपर ये अनाउंस किया जाता था. अब हम लोग इलेक्ट्रॉनिक और प्रिंट मीडिया का उपयोग करते हैं और कोर्ट में हम रिपोर्ट कर सके कि हमने सारी कोशिश की है, हर तरह से पब्लिसाइज किया है और उनको ये इन्फॉर्मेशन दी है कि आप 1 महीने के अंदर इन्वेस्टिगेटिंग ऑफिसर के सामने अथवा कोर्ट के सामने हाजिर हों. नारायण साईं और जो दूसरे 2 लोग अभी नहीं पकड़े गए हैं उनके खिलाफ सरकार ने कल 5 लाख रुपए का इनाम जाहिर किया है.
સાબરકાંઠાના નારાયણ સાંઈના આશ્રમમાં દરોડા પાડી સુરત પોલીસે 10 સાધિકાઓને સુરત લાવી કરી रही છે પૂછપરછ। कल गांभोई का जो आश्रम है वहाँ पे तलाशी हुई थी, पुलिस की टीम गई थी। वहाँ से 8 साधिकाओं को अरेस्ट किया गया है कल शाम को। उनका रोल जो है वो एफआईआर में मेंशन्ड है। ये जो फरियादी हैं उनको इंटिमिडेट करने के लिए उन पे जो अटैक किया गया था, अभी हम कोर्ट में उनको प्रोड्यूस करेंगे और फिर फर्दर इन्वेस्टिगेशन होगा। गंगा ने कुछ चीज़ें बताई हैं इन्वेस्टिगेशन में, जिसका फर्दर इन्वेस्टिगेशन अभी चल रहा है। डिटेल्स क्या है वो अभी बताना उचित नहीं होगा। नारायण साईं के कंडक्ट के बारे में और दूसरे एसोसिएट्स के बारे में कुछ चीज़ें बताई हैं जो डिटेल्स में अभी नहीं बता सकता। अभी तो उनको कल रात में लेके आए हैं, पूछताछ शुरू होगी उनकी, लेकिन जो एफआईआर में एलिगेशंस हैं उनके अगेंस्ट में, उसके तहत इन 8 लोगों को अरेस्ट किया गया। इसमें से 2 लड़कियां एमपी की हैं, 2 राजस्थान की हैं और बाकी यहाँ की हैं, गुजरात की। સુરત પોલીસ કોઈ પણ હિસાબે નારાયણ સાંઈને શોધવા માંગે છે અને એ માટે દિવસ રાત એક કરી રહી છે। કોંગ્રેસે સોશિયલ મીડિયામાં કર્યા શ્રી ગણેશ, કાર્યકરો થશે સોશિયલ મીડિયાથી સજ્જ, ભાજપના જૂઠાણાનો કરશે પર્દાફાશ। લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પ્રચારોના માધ્યમોનો વિવિધ રાજકીય પક્ષો દ્વારા વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ભાજપ સોશિયલ મીડિયાથી સજ્જ હતું તો કોંગ્રેસ પણ હવે સોશિયલ મીડિયામાં પાછળ રહેવા માંગતું નથી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પણ હવે સાયબર વોરમાં ઝંપલાવ્યું છે। ભાજપ અને ખાસ કરીને નરેન્દ્ર મોદી દ્વારા ચલાવવામાં આવતા સોશિયલ મીડિયાની સામે કોંગ્રેસે પણ પોતાની સાયબર આર્મી સજ્જ કરી છે। આઈટી સેલ દ્વારા પ્રદેશ કાર્યાલય ખાતે 4 દિવસના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દિલ્હીથી આઈટી સેલના નિષ્ણાંતો આવ્યા છે। 4 દિવસ ચાલનારા આ વર્કશોપ દરમિયાન અમદાવાદ શહેરના કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવશે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આવેલ કાર્યકરોએ ફેસબુક, ટ્વિટર અને વોટ્સઅપ વિશે માહિતી મેળવી હતી। આ વર્કશોપમાં કોંગ્રેસ કાર્યકરોમાં મહિલાઓની પણ હાજરી વિશાળ પ્રમાણમાં જોવા મળી હતી। અને એને કારણે ભારતીય જનતા પાર્ટી જે શરૂઆતથી જ આ જે નવી ટેકનોલોજી જ્યારે રાજીવજીએ દાખલ કરી એનો આંધળો વિરોધ કરતા હતા અને હવે સૌથી વધારેમાં વધારે એ સોશિયલ મીડિયાનો દુરુપયોગ પણ ભારતીય જનતા પાર્ટી અને એમના જે જમણેરી સંગઠનો છે એ કરી રહ્યા છે અને એને કારણે જુઠ્ઠાણાનો એક જબરજસ્ત મારો અને જે કુપ્રચાર કહી શકાય એ પ્રકારનો કુપ્રચાર આ સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે। અર્જુનભાઈએ વધુમાં કહ્યું હતું કે મુખ્યમંત્રીના જૂઠાણાનો જવાબ લોકો જ આપશે। કોંગ્રેસ દ્વારા ગુજરાતના બધા જ મુખ્ય શહેરોમાં આવી રીતે આયોજનો કરીને લોકોને સોશિયલ મીડિયા સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં આવશે। કોંગ્રેસ ભાજપના જૂઠાણા સામે સત્યની માહિતી પૂરી પાડશે। આ કાર્યક્રમમાં કોંગ્રેસના મોટા નેતાઓએ હાજરી આપી હતી। કોંગ્રેસનો દરેક નાનામાં નાનો કાર્યકર સોશિયલ મીડિયાથી જોડાયેલો રહે અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવે તે માટે કોંગ્રેસ કામ કરશે। લોકસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો વચ્ચે સાયબર વોર ફાટી નીકળ્યો છે। કોંગ્રેસની સાયબર આર્મી હોય કે ભાજપનો 272નો લક્ષ્યાંક, જોવું એ રહ્યું કે જીત કોની થાય છે। કેમેરામેન મિત ભટ્ટ સાથે મીર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ। તંત્ર અને લાગતા વળગતા લોકો હવે બસ સ્ટોપને પણ કબાડી બજાર બનાવી રહ્યા છે, પણ તંત્ર છે અજાણ। અરે ચોકશો નહીં, આ ગંભીર અકસ્માત નથી, પરંતુ આ તો તંત્ર અને લાગતા વળગતા લોકોની મિલીભગત છે। આ કોઈ કબાડી માર્કેટ પણ નથી, આ છે અમદાવાદ શહેરનો પાલડી બસ સ્ટોપ। એએમટીએસ આમ તો દરરોજની 50 લાખની ખોટ કરી જ રહ્યું છે, ત્યારે આજે વહેલી સવારે કોઈ અજાણા લોકો દ્વારા પાલડીના બસ સ્ટોપ પર ભંગાર થઈ ગયેલા વાહનો ચડાવવામાં આવ્યા હતા। આ અંગે પાલડી ડેપો ઇન્ચાર્જને પણ કશું જાણ નથી। તો સવાલ એ છે કે આટલા મોટા પ્રમાણમાં ભંગાર બસ સ્ટોપ પર ચડાવવામાં આવ્યો, ત્યાં સુધી તંત્ર ક્યાં ઊંઘતું હતું? આ અંગે ન્યૂઝ ઓનલાઈનની ટીમે કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર આરજવ શાહનો સંપર્ક કરતા તેમણે મીટિંગમાં હોવાનું જણાવ્યું હતું।
અને આ અંગે પાંડે માહિતી આપશે તેવું જણાવ્યું હતું. લોકોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે કોઈ પીએસઆઈના કહેવાથી આ ભંગાર અહીં બસ સ્ટોપ પર મૂકવામાં આવ્યું છે. સત્ય તો હવે તંત્રના લોકો જ જાણે, પરંતુ સૌરાષ્ટ્રના ગેટ એવા પાલડી બસ સ્ટોપ પર ખડકાયેલા આ ભંગાર માટે જવાબદાર કોણ? કેમેરામેન મીત ભટ્ટ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ બની સક્રિય, 3 આરોપીની ધરપકડ, 9 ગુનાનો ભેદ ઉકેલાયો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલો આ આરોપી જેણે અનેક ગુનાને અંજામ આપ્યા છે અને કરી છે અનેક ઘરફોડ ચોરી. પોલીસને બાતમી મળતા પોલીસે આરોપી સમીર ફરીદ અને વસીમની ધરપકડ નારોલ સર્કલ પાસેથી કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં 9 જેટલી ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા છે. ત્રણેય આરોપીઓ છે અગાઉમાં સરખેજ છે, અસલાલી છે અને વિજલપુરમાં ઘરફોડમાં પકડાયા છે અને ઓછામાં ઓછી વટવા વિસ્તારની 9 ઘરફોડ ચોરી આ લોકોએ ડિટેક્ટ કરી છે. કે દિવસના એ લોકો વટવા વિસ્તારમાં મજૂરી જાય અને રેકી કરે અને દુકાનોમાંથી જે પૈસા પડ્યા હોય વેપારના 2000, 5000, 10000 એવું ટાર્ગેટ કરી અને એ લોકો દુકાન તોડતા હતા. પોલીસની પૂછપરછમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી ચોરી કરવા માટે વટવાના જીઆઈડીસી વિસ્તારની પસંદગી કરતા હતા અને એસ્ટેટના જ તાળા તોડી ચોરી કરતા હતા અને જ્યારે આરોપી ચોરી કરવા માટે જતા હતા ત્યારે શટરના તાળા સળિયાથી તોડી ચોરી કરતા હતા અને ચોરી કરવા પાછળનું કારણ વ્યસન અને પૈસાની જરૂરિયાત હોવાનું કબૂલ્યું છે. આરોપી સમીર અને વસીમ અગાઉ પણ ચોરીના ગુનામાં જેલવાસ ભોગવી ચૂક્યા છે. બસ એ લોકોને આ શોખ જ છે, કોઈ નોકરી કરતા નથી, રિક્ષા ચલાવતા નથી અને આ રીતે ચોરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. કારણ એ કે એસ્ટેટ વિસ્તારમાં વેપારીઓ પોતાની દુકાનમાં 2000, 5000 રૂપિયાનું સિલક મળે જ અને એ તાળા તોડે છે. તાળા તોડવાની એમાં એની એવી છે કે પોતે જે સળિયાથી તાળા તોડે છે, સળિયાથી નકુચામાં તળિયા મારે છે તાળાને અને આ રીતે તાળા તોડીને જાય છે. શટર બટર તોડવાનું એસ્ટેટમાં ઓછું હોય છે, તાળા તોડીને આ લોકો ચોરી કરે છે. હાલ તો આરોપી આવી ગયા છે પોલીસના શકંજામાં. હવે જોવાનું રહેશે કે હજી કેટલા ગુનાના ભેદ સામે આવે છે. આવા રીઢા આરોપીઓ સમાજમાં એક દૂષણ સમાન છે. પોલીસે એ પણ તપાસ કરી રહી છે કે આરોપીઓની ગેંગમાં અન્ય સભ્ય કોઈ છે કે કેમ. કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. સેક્ટર 2 સ્ક્વોડે બાતમીના આધારે 10 મિનિટમાં ઘર સાફ કરતો ઘરફોડિયાને ઝડપ્યો. આપ જોઈ રહ્યા છો આ વ્યક્તિને, જે કોઈ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ આ છે શાતીર ચોર, કરે છે અનેકના ઘરનો સફાયો. સેક્ટર 2 સ્ક્વોડ દ્વારા એવો આરોપી પકડી પાડવામાં આવ્યો છે જે કરતો હતો માત્ર 10 મિનિટમાં ઘર સાફ અને થઈ જતો હતો રફુચક્કર. પોલીસ દ્વારા બાતમીના આધારે આરોપી ઝાકીરને વટવા ક્રોસિંગ પાસે તેના ઘરેથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે તેની પાસેથી 500 ગ્રામ ચાંદીનું બિસ્કીટ, 1 સોનાની ચેન, 4 સોનાની કડી, સોનાનું મંગળસૂત્ર એમ કરી કુલ 86,000નો મુદ્દા માલ પણ કબજે કર્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીએ અનેક ચોરીને અંજામ આપી ચૂક્યો છે, પરંતુ હાલ 3 ચોરીના ભેદ ઉકેલાયા છે. અને મોટાભાગે જેટલા અત્યાર સુધી ગુનાઓ આપણે ડિટેક્ટ કરેલ છે એ તમામ દિવસ ગરફોડના છે. વટવા વિસ્તાર અને ઈસનપુર વિસ્તારના ગુનાઓ આપણે એમાં ડિટેક્ટ કરેલ છે. થોડાક એની વ્યસન વગેરે તો છે જ, પણ એ અગાઉ પણ સાબરકાંઠામાં અને અમદાવાદ સિટીમાં ગરફોડમાં પકડેલા છે, એનું હિસ્ટ્રી છે જ. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી ઝાકીરના દાદા પોલીસ વિભાગમાં જ કામ કરતા હતા અને તે હિંમતનગરનો વતની છે. આરોપી ઝાકીરે અગાઉ હિંમતનગરમાં પણ અનેક ચોરીઓ કરેલી છે અને તે ચોરી કરવા માટે હિંમતનગરના વોરાવાડ વિસ્તારને વધુ પસંદ કરતો હતો. ચોર એટલો શાતીર હતો કે જો માત્ર 10 મિનિટનો સમય મળે તો પણ કોઈ પણ વસ્તુની ચોરી કરી લેતો હતો. ચોરી કરવા હિંમતનગર જતો ત્યારે બસમાં જવાનું પસંદ કરતો હતો. ભાઈ સાથે લગ્ન કરેલ છે અને અહીં જ રહે છે અને એની કારણ તો એ છે કે આર્થિક ફાયદા માટે જે કરે. એને એક રિલેટિવ ત્યાં સાબરકાંઠા પોલીસમાં હતા અને એક દાદા પોલીસમાં હતા અને એ મૂળ હું પહેલાં કહ્યું એ પ્રમાણે હિંમતનગરના છે. ઝાકીરની વ્યસન કરવાની આદત અને તેની ચોરી કરવાની આદતના કારણે પરિવારે પણ તેને જાકારો આપ્યો છે. હાલ તો આરોપી આવી ગયો છે પોલીસ શકંજામાં, પણ હજી તપાસમાં કેટલા ગુનાના ભેદ ઉકેલાય છે તે જોવાનું રહેશે. કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. તો આ હતા આજના મુખ્ય સમાચાર. જોતા રહો ન્યૂઝ ઓનલાઈન. નમસ્કાર.